ભરૂચમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ભરૂચની રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે। ઘટના પાછળનું મૂળ કારણ હજી અકબંધ રહ્યું છે। ઘટનામાં ઘરમાંથી પત્નીની લટકતી અને બાળકની પલંગ ઉપરથી લાશ મળી આવી છે। પુત્રને ઘરે ટૂંકો દઈ હત્યા કર્યા બાદ અંકલેશ્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભરૂચ રેલવે કોલોનીમાં આ ઘટના બની છે। બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર તેમજ ભરૂચ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। મૃતકના નામ જતીન મકવાણા, કૃપલબેન મકવાણા અને 10 વર્ષીય બાળક વિહાન મકવાણા હોવાનું સામે આવ્યું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।